દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ભયંકર ઉનાળો ચાલી રહ્યો છે, એવા હીટવેવ ચાલે છે. હીટવેવમાં લૂ લાગે આપણને સમાચાર પત્રોની અંદર, સરકાર પણ જાહેર, યુટ્યુબમાં પણ ઘણા વિડીયો જોયા હશે. અને વાત સાચી છે મિત્રો કે ઉનાળાની અંદર બહાર નીકળો તો ટોપી પહેરીને 11 થી 4 બહાર નહીં નીકળવું, પાણી વધારે પીવું, બોડી રિહાઇડ્રેટ ના થઈ જાય, ડિહાઇડ્રેટ ના થઈ જાય, એના માટે બધી વાત બરાબર. પણ એક વાત જે કોઈ નથી કહી એવી હું કહેવા માગું છું કે મિત્રો, અત્યારે આટલી બધી ગરમી ચાલે છે અને ગરમીની અંદર સામાન્ય રીતે આપણને ખબર છે કે આપણા બોડીને પાણીની વધારે જરૂર હોય છે. તમે જુઓ, સવારથી ઘરમાં બેઠા હોય ને તોય આમ શરીરે પાણીના રેલા ચાલુ થઈ જાય છે. એટલે બોડી ડિહાઇડ્રેટ થવાની સવારથી ચાલુ થાય છે. એટલે એને પાણીની જરૂર છે, વધારે પાણીની જરૂર છે. આખો દિવસ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. મિત્રો, આપણને ખબર છે, પણ અત્યારે લગ્નની સિઝન ચાલે છે યાર, અને એમાંય બહારનું જમવાનું થતું હોય છે. ઘેર પણ આપણે જમીએ છીએ, તો જમતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો, ઉનાળાની અંદર પેટ ભરીને ક્યારેય ખાવાનું નહીં. તમને 1 રોટલાની ભૂખ લાગી હોય તો અડધો રોટલો જ ખાજો. 5 રોટલીની ભૂખ હોય તો 3 રોટલી જ ખાજો, 2 રોટલી ઓછી ખાજો. એનું કારણ તમને કહી દઉં. જો મિત્રો આ લગ્નની સિઝનની અંદર બહાર આપણે લગ્નોની અંદર જમવા ગયા, પાર્ટીમાં ગયા, અને તો ગુલાબજાંબુ, રસગુલ્લા ને તમારે બાસુદી ને હાસુદી ને આ બધું મેંગો ડિલાઇટને હોય, અને જો જીભના ચટાકાને રોકી ના શક્યા, જીભનો કંટ્રોલ ના રહ્યો, અને જો બરાબર ઠોંસીને ખાઈ લીધું, તો મિત્રો મર્યા સમજો. ગામડાની ભાષામાં પછી શું થાય ખબર છે? કારણ કે 1-1.5 કલાક પછી પાણી બહુ પીવડાવશે, અને પાણી પીશો ને એટલે તુંબ ચડશે. અને ગામડાની ભાષાની તુંબ ચડે ને એટલે પેટ એકદમ ટાઈટ થઈ જાય, ના રહેવાય ના સેવાય, આરોટવું પડે, અને ફરી તમારે ઉપવાસ ખેંચી નાખવો પડે. બીજા દિવસ સુધી ભૂખ નહીં લાગે. તો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ઉનાળામાં લિક્વિડની વધારે જરૂર છે. એટલે હોજરીને અડધી ખાલી રાખો. જમવા બેસો તે વખતે વચમાં લિક્વિડ રહેવાનું રાખો. હું તો ખાસ કહું છું કે 1 ગ્લાસ છાશ લઈને બેસો. તમે જમતા હોય તો જમતાની વચ્ચે 1 ગ્લાસ છાશ પી લો, એટલે સ્વાભાવિક રીતે ઓછું ખવાશે, તમારા પેટમાં લિક્વિડ જશે. અને થોડું પેટ ખાલી રાખો. ભલે ગમે એટલી ભૂખ લાગી હોય, પેટ ભરીને ક્યારેય ના ખાશો, કારણ કે બોડીને તમારે લિક્વિડની જરૂર છે. તમારી બોડી સવારથી સાંજ સુધી પરસેવો નીકળવાનો ચાલુ હોય છે, એટલે બોડી એક બાજુ પાણી નીકળે છે, બીજી બાજુ તમારે પાણી નાખવું જ પડશે. હવે જો ઠોંસીને ખાઈ લીધું અને પાણીની જવાની જગ્યા નહીં હોય, બોડી તો પાણી માગશે જ, એટલે તમારે પાણી પીવું જ પડશે. પણ હોજરીમાં ઠોંસીને ખાઈ લીધું છે, હોજરીમાં જગ્યા નથી, ઉપરથી પાણી નાખો છો, એનું નામ તુંબ ચડી કહેવાય. પેટ એકદમ ટાઈટ થઈ જશે, નહીં રહેવાય નહીં સેવાય, આવી પરિસ્થિતિ થશે. અને એમાંય જો તમને ડાયાબિટીસ, બીપી આ બધા રોગો હશે તો તકલીફમાં મુકાશે. આ હાર્ટ ફેલ જે ઉનાળામાં થાય છે ને, એ મોટા ભાગે હાર્ટ ફેલ થઈ જાય છે એ વધારે પડતું ખાવાથી. મિત્રો, હાર્ટ ઉપર તાકાત આવે છે, કિડની પર તાકાત આવે છે, બધા પર તાકાત આવે, બધા ઓર્ગન પર તાકાત આવે છે. એટલે બને ત્યાં સુધી મિત્રો, મિતાહાર એટલે ઉનાળાની અંદર આયુર્વેદે પણ કહ્યું છે કે અડધી ઓજરી ઉનાળામાં ગરમીની સિઝનમાં ખાલી રાખો, અને મેક્ઝિમમ પ્રવાહી ખોરાક લો. દાળ છે, કઢી છે, આવો જમવામાં પણ છાશ છે, દહીં છે, વધારે પડતો લિક્વિડ ખોરાક લો. અને જે ઘન પદાર્થ છે, અનાજ ને એવું બધું છે, સોલિડ પદાર્થ છે, એમાંય હું તો કહું છું કે ભારે ખોરાક જે છે, મીઠાઈઓ, દૂધની બનાવટો, રબડીને આ બધું ખાવાનું ટાળો. ઉનાળામાં ખાશો જ નહીં મિત્રો. હું તો એના કરતાં લીંબુ શરબત છે, કેરીનો શરબત છે, બીલાનો શરબત છે, શેરડીનો રસ છે, મોડી છાશ છે, લસ્સી છે, બસ લિક્વિડ ઉપર જેટલો મારો ચલાવશો એટલો ઉનાળામાં આપણને તંદુરસ્તી સારી રહેશે, બોડી ડિહાઇડ્રેટ થાય નહીં. ફરી કહું છું કે મિત્રો, ખાસ કે જે વાત કોઈએ નહીં કહી હોય, ઉનાળામાં ખાવામાં કંટ્રોલ રાખો. અડધું પેટ ભૂખ્યું રાખો, અથવા દિવસમાં 3-4 વખત થોડું ખાવાનું, નાસ્તા જેવું કરવાનું, અડધું ભૂખ્યા રહેવાનું. એ રીતે 3-4 વખત થોડું ખાવાનું રાખશો તો મિત્રો, આપણા હોજરીની અંદર પાણીની જગ્યા રહેશે. પાણીની જગ્યા કાયમ માટે, આખો દિવસ પાણીની જગ્યા જમતી વખતે પણ એટલું જ જમો કે જેમાં પાણીની જગ્યા રહે. અને પાણી, કારણ કે શરીર પાણી
માગવાનું જ છે. એક બાજુ શરીરમાંથી પરસેવો નીકળ થાય છે, પાણી નીકળે છે, તો ડિહાઇડ્રેશન થાય છે, એટલે શરીર પાણી માગશે જ અને તમારે પાણી પીવું જ પડશે. એટલા માટે અડધી હોજરી જમતી વખતે ખાલી રાખો, નહીંતર તો જો પૂરી ભરી દેશો ને શરીર તો પાણી માગશે તો એ પાણી જશે કઈ રહેશે પાણી. પછી ગામડાની ભાષામાં એને કહે છે તુંબ ચડી, એ તુંબ ચડશે, આફરો ચડશે અને પછી સાહેબ આખા ઘરમાં આરોટવું પડશે. માટે આટલી વાત ખાસ યાદ રાખજો. કહેવાય છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું. બધા રોગોનું મૂળ પેટ છે, એટલે પેટને ઉનાળામાં ખાસ સાચવજો. સ્વાભાવિક રીતે પાચન શક્તિ આપણી મંદ હોય છે, એટલે ઉનાળામાં મિતાહાર, મિત ભૂખ, માપસરનો ઓછો ખોરાક લેવો, હળવો પચી જાય એવો ખોરાક લેવો, ભારે ખોરાક ક્યારેય લેવો નહીં. તો આટલી વાત ધ્યાનમાં રાખજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.